હવે આગળ વાત કરીએ ખેડાની. ખેડા જિલ્લામાં વૃદ્ધ દંપતી ડિજિટલ અરેસ્ટનો શિકાર બન્યા છે. મહુધાના માહિસા ગામમાં વૃદ્ધ દંપતીને ભોગ બનાવવામાં આવ્યા છે અને તેની પાસેથી 61 લાખ રૂપિયા પડાવવામાં આવ્યા છે. મુંબઈથી ચાઇના જતા કુરિયરમાં ડ્રગ્સ મોકલ્યાની ધમકી આપી ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યા. 400 ગ્રામ એમડી ડ્રગ્સ કેસમાં જેલમાં નાખવાની ધમકી આપી. અમેરિકામાં રહેતા દીકરાને પણ ફસાવવાની ધમકી આપવામાં આવી. સાયબર ઠગોએ રૂપિયા ચૂકવવા દંપતીએ દાગીના ગીરવે મૂકી દીધા. ફરિયાદ બાદ મહુધા પોલીસે આ અંગે વધુ તપાસ શરૂ કરી છે. તો હવે ખેડા જિલ્લામાં પણ વૃદ્ધ દંપતીને ડિજિટલ અરેસ્ટનો શિકાર બનાવવામાં આવ્યા છે અને તેમની પાસેથી 61 લાખ રૂપિયા પડાવ્યા છે. તેઓને મળેલા પાર્સલમાં ડ્રગ્સ હોવાનું કહી અને રૂપિયા પડાવ્યા છે. વધુ વિગત સાથે સંવાદદાતા જલ્પેશ ઓનલાઈન પર જોડાઈ ગયા છે. જલ્પેશ, શું વધુ વિગત? યસ, વિગતની વાત કરીએ તો મહુધા ગામનું મહુધા તાલુકાનું મહિષા ગામ, ત્યાં આગળ એક વૃદ્ધ દંપતી પાસે જે ડિજિટલ અરેસ્ટના નામે 61 લાખ રૂપિયાની ઠગી થઈ છે. મહત્વની બાબત એ છે કે 400 ગ્રામ એમડી ડ્રગ્સના કેસમાં તેમને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા હતા. સાથે સાથે ધમકી આપવામાં આવી હતી કે વિદેશમાં રહેતા જે તેમનો દીકરો છે તે દીકરાને પણ અરેસ્ટ કરવામાં આવશે. બીજી તરફ વાત કરીએ તો 61 લાખ રૂપિયા ચૂકવ્યા તદુપરાંત પણ વધુ રકમની માંગણી કરતા જે વૃદ્ધ દંપતી હતું તેમને વધુ રૂપિયા પોતાની દીકરી પાસે માંગતા સમગ્ર બાબત છે તે સામે આવી હતી. બીજી તરફ આ જે વૃદ્ધ દંપતી છે તે પોલીસ મથકે પહોંચ્યું હતું અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. કહી શકાય કે જે વૃદ્ધ દંપતી છે તેને જે 61 લાખ રૂપિયા ચૂકવ્યા તે ક્યાંક ને ક્યાંક પોતાના જે ઘરેણા હતા તે ઘરેણા ગીરવે મૂકી અને જે રૂપિયા છે તે ઉછીના પાછીના કરીને 61 લાખ રૂપિયા ચૂકવ્યા, પરંતુ જે ઠગો દ્વારા વધુ રૂપિયાની માંગણી કરતા જે આ સમગ્ર મામલો છે તે બહાર આવ્યો હતો. જી જલ્પેશ, જાણકારી બદલ આભાર. તો આ દંપતીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે અને પોલીસ આ અંગે હવે વધુ તપાસ કરી રહી છે.